નમસ્કાર, જય હિન્દ યોદ્ધાઓ. આ વિડીયો સ્પેશિયલી વાયરલેસ પીએસઆઈના યોદ્ધાઓ માટે છે. પહેલાં તો હું લાઈવ આવીને વિડીયો લેવાનો હતો, પણ સમય મને મળ્યો નથી એટલે આ વિડીયો રેકોર્ડ કરીને હું મૂકું છું. આની અંદર આપણે વાત કરવાની છે કે વાયરલેસ પીએસઆઈનું જે પેપર આપવાનું છે તો એની તૈયારી કેવી રીતે કરવી, પ્રિપેરેશન કેવી રીતે કરવી છે. જનરલી એવું છે કે એન્જિનિયરો જે પાસ થયા છે, આમાં તો BECIT વાળાને એ બધા જ આપણા યોદ્ધાઓ બધા છે. હું પોતે એક એન્જિનિયર છું, એટલે આપણે એન્જિનિયરિંગ કેમ પાસ કર્યું એ આપણે બધા જાણીએ છીએ, બરાબર. એમાં બે રીતના યોદ્ધાઓ હતા. એક તો એવા બહુ વધુ પડતા જેમ એવા યોદ્ધાઓ હતા કે જે આખો દી ગોખીને મસ્ત મજાનું એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી નાખ્યું, સારો CGPA SPI જે છે સારો લઈ આવેલા છે. બીજા એવા હતા કે જેમાં હું આવું છું બીજા ટાઈપમાં, કે જે આપણે 10-15 થી 20 દિવસ અગાઉથી આપણે અતુલના કે કોઈ બી પેપર સેટ લઈ આવતા, મસ્ત મજાના અગાઉના થોડાક PYQ સોલ્વ કરતા, મસ્ત મજાનું GTOની અંદર લખી નાખતા, અને આવી રીતે આપણે એન્જિનિયરિંગ ઘણાએ કમ્પ્લીટ કર્યું છે. હવે અહીંયા જે છે, અહીંયા આપણે અત્યાર સુધી એવું હતું કે જે આપણે ડિસ્ક્રિપ્ટિવ ભણ્યા છીએ, જ્યારે આની અંદર MCQ છે. તો અંદર એટલું બધું ઊંડું નથી ઉતરી જવાનું કે આપણે એન્જિનિયર બનવા અહીંયા નથી આવ્યા, આપણે અહીંયા વાયરલેસ PSI બનવા આવ્યા છે. એન્જિનિયર તો તમે ઓલરેડી છો જ તે, તો એવી રીતે તૈયારી નથી કરવાની, તૈયારીનો વે થોડોક ચેન્જ કરવાનો છે. આ ફિલ્ડની અંદર 2013થી હું છું, એટલે મારે 13 વર્ષ થઈ ગયા, એટલે મારા અનુભવો છે એના આધારે તમે તૈયારી વ્યવસ્થિત કરશો તો મને એવું વ્યક્તિગત ધોરણે લાગે છે કે તમને સફળતા મળવાના ચાન્સ છે એ વધી જશે. હવે વધારે સમય નથી લેવાનો, બહુ શોર્ટમાં મારી વાત કરવાની છે. મેં તમને જે આપ્યું છે તમારે તૈયારી કઈ રીતે કરવાની છે એ આની અંદર હું વાર્તાલાપ કરવાનો, બહુ વધારાની અને હવામાં ઉડતી વાતો હું કરવાનો નથી. મારે જે કામનું કન્ટેન્ટ છે અને કામની જે વાતો છે એ તમને આપવાનો છું. આની અંદર એક જ પેપર છે, તમે બધા જાણો છો, 200 માર્ક્સનું MCQ બેઝ, એટલે વર્ણનાત્મકમાં બહુ જવાનું નથી, ફંડા ક્લિયર કરવાનો છે, બરાબર છે. અને એના બેઝ ઉપર આપણે MCQ બેઝ ઉપર જવાનું છે. અમારો મેઇન ટાર્ગેટ છે એ જ રહેવાનો છે કે મેક્સિમમ MCQ તમને સોલ્વ કરાવીએ. હવે પાર્ટ A જે છે અને અહીંયા પાર્ટ B. હવે અહીંયા ઘણા ઉમેદવાર એવા છે કે જે બીજી કોઈ સરકારી નોકરી કરે છે, બીજી સરકારી નોકરી કરે છે, એનો મતલબ એનો પાર્ટ A છે એ મસ્ત મજાનો ટનાટન છે, તો એને પાર્ટ B જ કરવાનો છે. બીજા ટાઈપના જે એન્જિનિયર, પહેલા ટાઈપના જે એન્જિનિયરો હતા એવા ઘણા એવા હતા કે જેના પાર્ટ B સારો હશે, પાર્ટ Aમાં થોડીક મહેનત કરવી પડશે, બરાબર. બધાની તૈયારીનો વે અલગ અલગ હોય, તો આપણે બંને પાર્ટને ન્યાય કેવી રીતે આપવો જોઈએ એની ચર્ચા આપણે કરવાની છે, કારણ કે મેરિટ 200માંથી બનવાનું છે. દોસ્તો, મેથ્સ આની અંદર 25 માર્ક્સનું છે, રીઝનિંગ આની અંદર 25 માર્ક્સનું છે. આ બંને મારા વિષય છે એટલે 50 માર્ક્સનો હું છું એકલો. ત્યારબાદ જે છે એ GK અને કરંટ અફેર જે છે એ 15નું છે, અને બંધારણ જે છે એ 15નું છે. તો પાર્ટ A 80 છે. આની અંદર ક્વોલિફિકેશન ફરજિયાત છે, એટલે 40% લાવવા ફરજિયાત છે, એટલે આમાં 32 માર્ક તમારે લાવવા કમ્પલસરી છે, કે 32 માર્ક તો લાવવા જ પડશે. પાર્ટ B ની હું વાત કરું તો આમાં ટોટલ 11 મુદ્દાઓ આપ્યા છે, જેમાં જનરલી જોવા જઈએ તો પહેલા 6 મુદ્દાઓ જે છે એ EC ના છે, અને છેલ્લા 5 મુદ્દાઓ છે એ IT કમ્પ્યુટરના છે. હવે અહીંયા પ્રોબ્લેમ શું આવી હતી કે જે IT વાળો ઉમેદવાર છે એ આ નથી ભણ્યો, બરાબર. આમાં DLD ની અમુક આપણે સેમ 3માં ને એમાં IT વાળાને એને આવતું, કદાચ થોડું ઘણું ભણ્યા છે પણ લાંબુ નથી ભણ્યા. તો આ યોદ્ધા એવો છે કે જે આ નથી ભણ્યો, આ યોદ્ધા એવો છે કે જે આ નથી ભણ્યો, બરાબર. એટલા માટે ફંડા ક્લિયર કરવો, ક્લિયર છે કે વ્યવસ્થિત આપણે પ્રિપેરેશન કરવી પડશે. હવે સાહેબ, આની તૈયારી મારે કેવી રીતે કરવાની છે, આની તૈયારી કેવી રીતે કરવાની છે, તો કયા વેથી ચાલવાનું છે, તો હું મોબાઈલ કનેક્ટ કરીને તમને બતાવીશ કે તમારા માટે મેં શું આયોજન કર્યું છે. પહેલા તો બુકની વાત કરું તો આની બુક અમે બનાવીએ છીએ, કામ શરૂ છે. ટોટલ 11 મુદ્દા છે. કેટલા મુદ્દા? 11. તો અમારો પ્રયત્ન એવો છે કે દરેક મુદ્દાના સારામાં સારા તમને 350 થી 400 MCQ મળે. મેક્સિમમ છે એ અમે મોડલ પેપર ઉપર, MCQ ઉપર, એના ઉપર વધુ વર્ક કરવાના છે, કારણ કે અમને એવું લાગે છે કે એ જ કામમાં આવવાનું છે. તો આમાં 11 મુદ્દા છે. અંદાજિત હું તમને અંદાજિત કહું છું, 400 MCQ લખેલી એટલે 4400 MCQ તો અમે ખાલી તમને આમાં કરાવવાના છે ઓલરેડી બેચની અંદર. બીજા જે મોક ટેસ્ટ લઈશું, આખી ફૂલ મોક ટેસ્ટ લઈશું, એટલે અમારો ટાર્ગેટ અંદાજિત બધો થઈને એવો છે કે ટોટલ અમે તમને 7 થી 8000 MCQ જે છે એના ઉપર અમે સૌથી વધુ ફોકસ કરવાના છે, અને આ મોર ધેન ઇનફ હશે પરીક્ષા પાસ કરવા માટે. ગણિત રીઝનિંગ જે છે આના પેમ્પલેટ તમને મેં પ્રિન્ટ કરવા માટે બેચમાં આપ્યા છે, હમણાં હું બતાવીશ કે તમારે કેવી રીતે કામ કરવાનું છે.
જીકે જે છે જે લાઈવમાં તમને ભણાવવાના છે એટલું જ કરવાનું છે, એની બારું જીકે તમારે અડવાનું નથી. અને બંધારણ જે છે એ ભણવાનું સાથે એની બુક જે છે એ મેં તમને ગિફ્ટ કરી છે, એ થોડા દિવસની અંદર ફોર્મ ભરાવીને તમને હું પહોંચાડી દઈશ. તો આટલું જે છે આ બુક પે આવવાની છે ને એ તમારા ઘરે હું કુરિયર કરીને મોકલવાનો છું, બરાબર. સોફ્ટ કોપી મને એવું નથી લાગતું મારે પ્રિન્ટ કરવા આપવી જોઈએ, જેથી મને એમ થયું ભલે ખર્ચો થાય પણ છોકરાઓને ઘર સુધી મટીરિયલ જાય તો વ્યવસ્થિત એ સોલ્વ કરી શકે ભણ્યા પછી. હવે હું તમને સીધો બેચમાં લઈ જાઉં છું કે આપણે પ્રિપેરેશન કયા વેથી કરવાની છે ને કેવી રીતે કરવાની છે. તો હું મારો મોબાઈલ છે ને કનેક્ટ કરી દઉં, બરાબર. થોડો એવો વિડીયો આપણો થશે પણ તમારા માટે કામનો છે કે પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે. જો અહીંયા આપણી એપની ડિસ્પ્લે છે એ દેખાય છે. હવે આપણે એપ્લિકેશન ઓપન કરી, તમે કોર્સ પરચેસ કર્યો હશે તો માય કોર્સની અંદર વાયરલેસ પીએસઆઈનો જે કોર્સ છે એ તમને બતાવશે, બરાબર. હવે સૌથી પહેલાં તો આ કોમ્બો કોર્સ શું છે, તો આજે અત્યારે જેને પીએસઆઈમાં ફોર્મ ભર્યું છે તો આ 25/11ની બેચ મેં તમને ફ્રી આપી છે, બરાબર. તમને આ બેચ જે છે એ મેં ફ્રી આપી છે અને બીજો ઉપયોગ એનો તમે ક્યાં કરી શકશો એ બી હમણાં હું તમને કહીશ. આ બેચ આખી ફ્રી આપેલી છે. આપણે પહેલાં જવાનું છે તમારી મેઇન જે છે વાયરલેસ પીએસઆઈનું જે બેચ છે એમાં જવાનું છે, અથવા તો તમે કન્ટેન્ટ ઉપર ક્લિક કરી શકશો. સીધું તે કન્ટેન્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે આવી રીતે ફોલ્ડર ખુલી જાય. આ પાર્ટ એ જે છે એ 80 માર્ક્સનો છે, પાર્ટ બી જે છે 120 માર્ક્સનો છે. અહીંયા જે ટેકનિકલ જે છે ને એમાં અમે એમસીક્યુ મૂકવાના છે, બરાબર. લેક્ચર પીડીએફ તો મૂકવાના, સાથે એમસીક્યુની ટેસ્ટ લેવાના છે, એટલા માટે ફોલ્ડર બનાવીને રાખ્યું છે. એમાં એક ટેસ્ટ અમે મૂકી છે કે આ રીતની ટેસ્ટ અમે મૂકવાના છે, પણ એ બધી વિગત પહેલાં સમજાવી દઉં કે સૌથી પહેલાં કેવી રીતે આપણે વર્ક કરવાનું છે. સૌથી પહેલાં વાત કરીએ પહેલાં 80 ગુણની. તો આ પહેલાં રિઝનિંગ છે, જે મારું રિઝનિંગ મેં ભણાવેલું છે. સૌથી પહેલાં તો અહીંયા રિઝનિંગમાં મારા તમને લેક્ચર જોવા મળશે. તમારી માટે આ 25 ગુણ માટે એટલા લેક્ચર ઇનફ છે. આની બારું તમારે કાંઈ નથી કરવાનું, કારણ કે મેં ભણાવ્યું છે યુપીએસસી લેવલના પીવાયક્યુ આમાં લીધા મેં જ ભણાવ્યા છે, બરાબર. હા, તો પોલીસ ભરતીમાં જે ભણાવ્યા ને એ જ છે, બરાબર છે. એટલે તમારે આની બારું કંઈ કરવાનું નથી. આટલા લેક્ચર જોઈ નાખ્યા. હવે સાહેબ આની પ્રેક્ટિસ મારે ક્યાં કરવી, તો જેવા બેગ જશો એટલે મારી અહીંયા રિઝનિંગની જે બુક છે ને આપી દીધી છે. આની તમે પ્રિન્ટ કરાવી શકશો, આની તમે પ્રિન્ટ કઢાવી શકશો. પ્રિન્ટ કાઢી લેવાની છે એટલે રિઝનિંગના 25 ગુણ છે એ સીધા આવતા રહ્યા. તો કે હા બીએમ સર, ચાલો આ પ્રેક્ટિસ કરવા માટે, આ ફક્ત પ્રેક્ટિસ કરવા માટે છે ને. મેં આમાં જે ભણાવ્યું છે ને બુકે મારી જ છે, એટલે એ બેનિફિટ તમને સીધો મળશે, કારણ કે બુક લખનાર છે એને તમને ભણાવ્યું છે એટલે સીધો બેનિફિટ તમને રહેવાનો છે. સીધો તમે આમ કરશો એટલે રિવિઝન થઈ જાય, મસ્ત મજાનું. ચાલો બેક જતા રહ્યા. હવે આવી ગયા ગણિત ઉપર. ગણિતમાં જો અહીંયા મારા લેક્ચર તમને જોવા મળ્યા, તો કે હા બીએમ સર. આ લેક્ચર તમને જોવા મળે છે. બેક જતા રહેશો એટલે દરેક ટોપિક જે ભણાવ્યા છે ને એના પર્ટિક્યુલર જો આવી રીતે પેમ્પલેટ બનાવીને તમને આપ્યા છે. આની પ્રિન્ટ તમે એક સાથે કરાવી શકશો. એટલે ગણિત તો મોટાભાગે એન્જિનિયરો સારું જ હોય, તેમ છતાંય તે તમે આની પ્રિન્ટ કરાવી શકશો, બરાબર. આની બારું કંઈ કરવાનું નથી. એટલે રિઝનિંગનું મટીરિયલ થઈ ગયું, તો હા બીએમ સર આખી બુક. આ ગણિતનું મટીરિયલ થઈ ગયું, ચેપ્ટર વાઇઝ કમ્પ્લીટ આખું બધા ટોપિક આપ્યા છે, આને તમે પ્રિન્ટ કરાવી શકશો. એટલે 25 ને 25 50 ગુણ આ કમ્પ્લીટ થઈ ગયું. ગણિત રિઝનિંગ માટે તમને બીજો એક ઓપ્શન મળશે કે બીએમ સરનું ભણ્યા એ ઉપરાંત તમને એમ લાગે છે કે હજી મારે કોઈ ટોપિક છે એક્સ્ટ્રા ભણવો છે, તો અહીંયા કોમ્બો કોર્સ જે હતો ગ્રુપ જે બનાવેલું છે અહીંયા પહેલું, આ કોમ્બો કોર્સ, ત્યાં તમે પીએસઆઈ સુદર્શન બેચ ઉપર ક્લિક કરશો, કારણ કે એ મેં તમને ફ્રી આપી છે. તો એમાં તમે ક્લિક કરશો ને તો એમાં તમે કન્ટેન્ટ ઉપર ત્યાં જઈને ક્લિક કરશો ને એ સુદર્શન બેચમાં, એમાં પાર્ટ એમાં જશો તો ત્યાં તમને રિઝનિંગ અને ગણિત હેમંત સરનું મળશે, બરોબર છે. હેમંત સરનું ગણિત રિઝનિંગ ત્યાં તમને મળવાનું છે. શેમાં સાહેબ? સુદર્શન બેચમાં. શેમાં સાહેબ? સુદર્શન બેચમાં. હેમંત સરનું ગણિત અને સાથે હેમંત સરનું રિઝનિંગ. તો મારી ઉપરાંત તમને હેમંત સરનું ગણિત રિઝનિંગ છે એ મળશે. એટલે બે ફેકલ્ટીનું તમને ગણિત રિઝનિંગ જોવા મળશે, બરાબર છે. તો બંનેનું ઇનફ છે. ડેટા ઇન્ટરપ્રિટેશન પણ આપેલું છે, પણ બેમાંથી કોઈ બી એકનું તમે કરો એ ઇનફ છે, બરાબર છે. મારું ફાવે છે તો મારું કરવાનું છે, નહીંતર તમારે હેમંત શર્મા જવાનું છે. આવું કોઈ ફેકલ્ટી તમને નહીં કહે, બરાબર. હું એક જ કહીશ. હવે આવી ગયું, આપણે આગળ વધીએ. ત્રીજો વિષય છે બંધારણ. સાહેબ બંધારણ પર ક્લિક કર્યું. ટોટલ 5 મુદ્દા તમારે ભણવાના છે. આખું બંધારણ આવી ગયું છે. ત્યાં મસ્ત મજાનું જો
સરસ મજાનું બંધારણ સાહેબે ભણાવ્યું છે. આ લેક્ચર PDF આપી છે. આ લેક્ચર PDF છે એની તમે પ્રિન્ટ નહીં કઢાવો તોય ચાલશે, કારણ કે તમારા ઘરે હું પુસ્તક મોકલવાનું છે, ગિફ્ટ મેં કરી છે એ પુસ્તક, બરાબર. એટલે બંધારણનું મટીરિયલનું થઈ ગયું તો કે હા BM સર બંધારણના લેક્ચર, એ ઉપરાંત બંધારણની બુક્સ 25, 25, 50 અને 15, બરાબર 65 માર્ક થઈ ગયા. આ જીકે અને કરંટ અફેર જે છે, જીકે અને કરંટ છે એ લાઈવ લેક્ચર અમે લેવાના છે. જીકે કરંટ અમે તમને પરીક્ષા પહેલા ભણાવી દેવાના છે. એટલે આના 15 ગુણની ચિંતા છોડી જાય. નો ડેટા એટલે જેમાં કન્ટેન્ટ મૂક્યું નથી એટલે નો ડેટા બતાવે છે. તો પાર્ટ એ આખો મુકાઈ ગયો છે તો કે હા BM સર. હવે આવી ગયા પાર્ટ બી ઉપર. પાર્ટ બીમાં તમને સરળતા પડે કે સાહેબ મારે કયા 11 મુદ્દા ભણવાના, કયો હું ભણી ગયો, એટલા માટે અમે ઇન્ડેક્સ તૈયાર કરી દીધી, જેથી છોકરાને ખ્યાલ આવે કે આટલું મારે તૈયાર થઈ ગયું ને એટલું બાકી છે. એમાં જો બીજો મુદ્દો છે આખો કમ્પ્લીટ થઈ ગયો છે મસ્ત મજાનો, હા BM સર. તો આની PDF તો આ લેક્ચર જતીન સરના છે ને બાજુમાં એની PDF છે. આ જો બાજુમાં ક્લિક કરશો એટલે PDF ઓપન થશે. તો આવી રીતે બીજો ટોપિક પૂરો થઈ ગયો છે. એના પછીનો એક છઠ્ઠો ટોપિક ચાલે છે અત્યારે. છઠ્ઠો નહીં, કયો ચાલે છે? ચોથો ટોપિક ચાલે છે. છઠ્ઠો નહીં, ચોથો ટોપિક ચાલે છે. તો એમાંય લેક્ચર એટલે બીજો અને ચોથો ટોપિક અત્યારે રનિંગ લાઈવમાં શરૂ છે. તમને ફોલ્ડર વાઇઝ લાઈવ પૂરું થાય એટલે ફોલ્ડર વાઇઝ અહીંયા જોવા તમને મળી જશે. હવે જેવું પૂરું થાય ને એટલે બેક જતા રહ્યો, અહીંયા ટેકનિકલ ઉપર આવતા રહ્યો, ને MCQ ઉપર આવતા રહ્યો. તો અહીંયા તમને યુનિટ ટેસ્ટ મૂકવાનો. દાખલા તરીકે બીજો મુદ્દો છે આખો પૂરો થઈ ગયો છે. આપણે પાર્ટ બીમાં ટેકનિકલનો બીજો મુદ્દો આખો પૂરો થઈ ગયો છે. તો આની તમારે ટેસ્ટ આપી છે BM સર, ક્યાં આપી શકશો અમે? તો અહીંયા MCQમાં યુનિટ 2ની તમને ટેસ્ટ જોવા મળશે. આની તમે પ્રિન્ટ કરાવીને આપી શકશો. આખા ચેપ્ટરનો સારાંશ છે આમાં લેવાઈ ગયો છે આખો. તો આવી રીતે અમે ટેસ્ટ ઉપર વધુ ફોકસ કરવાનો છે. મેક્સિમમ તમે ટેસ્ટ છે આપો, અને એની સાથે અમે જે પાર્ટ બી માટે જે બુક બનાવીએ છીએ એ તમારા ઘરે મોકલવાના છે. એની MCQ વાળી જ બનાવવાના છે, જેથી વ્યવસ્થિત તમને ખ્યાલ આવે. તો આ હતું તૈયારી કઈ રીતે કરવાની છે. આનું મટીરિયલ આવવાનું છે. એટલે મટીરિયલ તમને 200 ગુણનું કમ્પ્લીટ થઈ ગયું. તો હા સાહેબ હવે એપ્લિકેશન કઈ રીતે વાપરવાની છે. તમારા લાઈવ લેક્ચર છે રાત્રે 9 કલાકે તમને અહીંયા જોવા મળશે લાઈવની અંદર. જો લિંક પહેલેથી મુકાઈ ગઈ છે તો અપકમિંગમાં બતાવશે, નકર નોટિફિકેશન આવશે. લાઈવ ચાલુ હશે તો અહીંયા બતાવશે, કમ્પ્લીટ થઈ ગયો હશે એ અહીંયા તમને બતાવશે. અને જે કમ્પ્લીટ થઈ ગયો છે એ તમારા જે તે બેચના ફોલ્ડરમાં તો મુકાઈ જ જશે. તો આવી રીતે વાયરલેસ PSIની ગુજરાતમાં એકમાત્ર પહેલી એવી બેચ છે કે જેમાં અમે ટોપિક વાઇઝ આખું આપ્યું છે કે છોકરાને ટોપિક વાઇઝ મળે તેવો પ્રયત્ન અમે કર્યો છે. મેક્સિમમ આ બેચની અંદર અમે લોકો જે છે એ ટેસ્ટ ઉપર સૌથી વધુ ફોકસ કરવાનો હોય તો ટેસ્ટ ઉપર, કે પાર્ટ બી ટેકનિકલ મેક્સિમમ ટેસ્ટ તમે આપો, મેક્સિમમ MCQ છે એ સોલ્વ કરો. એની સાથે છેલ્લે પરીક્ષા પહેલાં જે મોક ટેસ્ટો છે એમાં મેક્સિમમ પ્રયત્ન કરવાના છે. અભ્યાસક્રમની વાત કરીએ તો માર્ચ મહિનાના અંત સુધીમાં અમારી ગણતરી એવી છે કે તમારો અભ્યાસક્રમ અમે પૂરો કરી દઈએ. અત્યારે એક લેક્ચર શરૂ છે. થોડા સમયમાં અમારે જ્યારે બુક્સનું કામ પૂરું થાય એટલે અમે 2 લેક્ચર છે દિવસના લાઈવ ગોઠવવાના છે. લાઈવ મિસ થાય છે તો ચિંતા નથી કરવાની. તમે નોકરી કરતા હોય તો રેકોર્ડેડ સ્વરૂપે તો એ લેક્ચર તમને મળવાના છે. બરોબર, ચાલો આટલી વસ્તુ ડન છે. હવે કોઈ તમને પ્રશ્ન હોય એપ બાબતે, તૈયારી બાબતે, તો તમે કોમેન્ટમાં લખજો, અથવા તો મારો અથવા જતીન સરનો કોન્ટેક્ટ જે છે એ તમે કરી શકશો. બરાબર, મારો અથવા જતીન સરનો કોન્ટેક્ટ જે છે એ તમે કરી શકશો. કોન્ટેક્ટ સાહેબ કઈ રીતે કરવાનો? તમારે સીધો જતીન સર ટેકનિકલનો કોઈ પ્રશ્ન છે તો 95 12 27 32 32 આ નંબર ઉપર કોલ કરશો અથવા મેસેજ છોડી દેશો એટલે જતીન સર તમને સીધો ટેકનિકલની હેલ્પ કરશે. તમારો કોઈ પ્રશ્ન બીજો સોલ્વ નથી થતો, બીજો કોઈ પ્રશ્ન હોય મારી સાથે વાત કરી તો મને ખાલી વોટ્સઅપ કરવાનું છે, કારણ કે હું બહુ બધા કામમાં અલગ અલગ હોય છે. બરાબર, કારણ કે પહેલી પોલીસ ભરતી હું હેન્ડલ કરું છું. એટલે તમારો કોઈ પ્રશ્ન હોય આ નંબરમાં વોટ્સઅપમાં મને મેસેજ છોડી દેજો. હું ફ્રી પડીશ એટલે તમને જવાબ ચોક્કસથી આપીશ. તમને ઇગ્નોર નહીં કરું, જવાબ તમને ચોક્કસથી મળશે. બરાબર છે. બાકી કાંઈ હોય તો કોમેન્ટમાં દઈ દેજો અથવા મેસેજ મને છોડી દેજો. વાયરલેસ PSI બનવાનું છે. પરીક્ષા ક્યારે આવી શકે છે? પરીક્ષા અમને એવું લાગે છે કે એપ્રિલ એન્ડિંગ અથવા મે મહિનામાં આવી શકે. એટલા માટે માર્ચ સુધીમાં અભ્યાસક્રમ પૂરો કરવાના અને પછી મેક્સિમમ છે એ ટેસ્ટ સિરીઝ ઉપર ફોકસ કરવાના છે. મેક્સિમમ ટેસ્ટ લેવાની અમારી ગણતરી અત્યારે છે. ચાલો મળીશું પાછા, ત્યાં સુધી ખ્યાલ રાખો. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.